અમદાવાદ સ્થિત જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જેજી કપ 2026 અંડર 15 ફૂટબોલ ટુર્નામેન્ટનો ગૌરવપૂર્ણ આરંભ કરવામાં આવ્યો. વર્ષ 2010માં ગુજરાતના પ્રથમ ફ્લડલાઇટ સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકે શરૂઆત થયેલ જેજી કપ હવે જેજી કપ 2.0 તરીકે અમદાવાદ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સહયોગથી ફરી એકવાર આયોજિત કરવામાં આવ્યો છે. જેજી કપ 2026નું આયોજન 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન ખાસ કરીને અંડર 15 વય જૂથના છોકરાઓ માટે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 16 અગ્રણી શાળાઓની ટીમો નોકઆઉટ ફોર્મેટમાં ભાગ લઈ રહી છે. તમામ મેચો ફ્લડલાઇટ હેઠળ રમાઈ રહી છે, જેમાં 150થી વધુ યુવા ફૂટબોલ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી રહ્યા છે. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં શાળાના ચેરમેન ડોક્ટર એમ.વી. ચંદ્રન દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન તેમજ પ્રતિકારાત્મક કિક ઓફ દ્વારા ટુર્નામેન્ટનો ઔપચારિક આરંભ કરવામાં આવ્યો. નેશનલ સ્કૂલ ડે બોર્ડિંગ સ્કૂલ છે. ત્યાં ક્લાસરૂમ ટીચિંગ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્પોર્ટ્સ અને એક્ટિવિટીઝ માટે બી આપે છે. એટલે 2010માં ફર્સ્ટ ટાઈમ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ કર્યું હતું. કોવિડમાં આપણને બંધ કરવું પડ્યું. હવે ફરીથી શરૂ કરીએ છીએ. એટલે સ્કૂલ સ્ટુડન્ટ્સને અંદર સ્પોર્ટ્સ માટે અને ફિઝિકલ ફિટનેસ માટે એક જાગૃત रूपे थाय एना माटे जेजी कप शुरू કર્યા છે. जेजी कप हमने 2010 में शुरुआत किया था और हर साल हमने बहुत सारे टीम्स आते थे. 30-35 टीम्स भी यहाँ पे आके पूरा गुजरात से आके यहाँ पे खेले थे और कोविड का टाइम पे हमने इसको स्टॉप किया था. तो अभी 2026 में हमने अभी फिर से शुरू किया है और ये हर साल चलेगा. इसमें फुटबॉल जैसे बहुत अच्छा गेम जो है अभी पूरा वर्ल्ड में चल रहा है कि फुटबॉल का बहुत ही महत्व है और व्यायाम भी हो जाता है, बच्चों को एक डिसिप्लिन भी मिलता है इससे. इस साल हम फिर से अपने जेजी कप को वापस ला रहे हैं. जो कोविड के टाइम पर हमने समय के मुताबिक रोक लगानी पड़ी, वापस से हम इस कप को लेके आ रहे हैं. 16 टीम्स पार्टिसिपेट कर रही हैं. प्लेयर्स में बहुत उत्साह है, एक आत्मविश्वास है और एक जोश है. जेजी इंटरनेशनल स्कूल में फुटबॉल एक मोस्ट चेरिश्ड स्पोर्ट है. हर बच्चा खेलने के लिए बहुत आतुर रहता है.